રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। તમામ જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। તેવામાં દ્વારકા જિલ્લામાં હાલ મેઘરાજા દિલ ખોલી અને વરસી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મુશળધાર વરસાદની મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। માત્ર 4 કલાકમાં જ 7.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સોની બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા। ખંભાળિયા તાલુકાના વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભીંડા સહિતના ગામો ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો ઉપર કેડસમા પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, જેને લઈને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં મેઘરાજાની પધરામણી ધરતીપુત્રમાં હરખની હેલી જોવા મળી હતી। બીજી તરફ પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે, ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પણ છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, જેને લઈ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના અને જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો। ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભાવનગરના જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવાર વાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। બીજી તરફ ભાવનગર જિલ્લામાં અસહ્ય બફારા વચ્ચે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો, પરંતુ આજે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તે મુજબ જ ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગામડાઓ અને શહેરમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદના પ્રખ્યાત ગણાતા દાસ ખમણમાં ગ્રાહકે મંગાવેલી સેવ ખમણીમાં જીવાત નીકળતા દાસ ખમણ ફરીથી વિવાદમાં આવ્યું છે। શહેરના પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આવેલી દાસ ખમણની બ્રાન્ચમાં ગ્રાહકે સેવ ખમણીનો ઓર્ડર આપ્યો હતો, જેની ચટણીમાં જીવાત નીકળતા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નીકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી। દુકાન માલિકે આ બધી બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી હતી। આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે। દાસ ખમણની અમદાવાદમાં અનેક બ્રાન્ચો છે। ભૂતકાળમાં પણ દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળવાની અને જે તેલ વાપરવામાં આવે છે તેમાં વધારે માત્રામાં ટીપીસી જોવા મળી હતી, જે અખાદ્ય ગણાય છે। મણિનગરની બ્રાન્ચમાંથી ગ્રાહકે લીધેલી ચટણીમાંથી જીવડું નીકળ્યું હતું, જે બાદ પરિવારને ઉપકા ઉલટી પણ થઈ હતી। તેમાં પણ ચટણીમાંથી જ જીવડું નીકળ્યું હતું અને હવે ફરીથી પાલડીમાં આવેલી દુકાનમાંથી લીધેલી ચટણીમાં જીવડું નીકળતા દાસ ખમણની દુકાનોમાં રસોડામાં કેટલી સફાઈ અને સ્વચ્છતા રાખવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। બ્રાન્ડેડના નામે લોકોના આરોગ્ય સાથે રીતસર નચેડા થઈ રહ્યા છે। માત્ર જ્યારે ગ્રાહકો ફરિયાદ કરે ત્યારે જ કાર્યવાહી થાય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ આવી બ્રાન્ડેડ જગ્યાએ જઈ ચેકિંગ હાથ ધરે તો અનેક બેદરકારીઓ સામે આવે એમ છે। અમદાવાદના આકર્ષણ સમૂહ અટલ બ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે, કારણ કે અટલ બ્રિજનો કાચ તૂટી જતા મુલાકાતીઓ પર જોખમ વધ્યું છે। અમદાવાદનો અટલ બ્રિજ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને રોજના હજારો મુલાકાતીઓ આ બ્રિજની મુલાકાતે આવે છે। જોકે આ બ્રિજના છેડે ગ્લાસ તૂટી જતા મુલાકાતીઓ પર જોખમ વધ્યું છે। તંત્રએ આ બાબતે હજુ કોઈ સમારકામ પણ નથી કર્યું, જેથી બ્રિજ પર લાગેલા તૂટેલા ગ્લાસની કામગીરી થશે કે કેમ તે એક સવાલ છે। સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલો દેશનો આ પહેલો ફૂટવેર બ્રિજ જે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર છે। આ પહેલા પણ અટલ બ્રિજની મધ્યમાં 4 મોટા કાચ લગાવવામાં આવ્યા હતા, જેમાંથી એક ગ્લાસ તૂટી ગયો હતો। જોકે તેની ફરતે રેલિંગ લગાવતા મોટી જાનહાનિ અટકી, પણ ફરી એકવાર મધ્યના ભાગનો નહીં પણ પુલની આજુબાજુમાં જે કાચ લગાવવામાં આવ્યા છે તેમાંથી એક કાચ તૂટી ગયો છે। ક્ષણિક આનંદ મેળવવા માટે આવતા પ્રવાસીઓના જીવ જોખમમાં ન મુકાય તે જોવાની જવાબદારી તંત્રની છે, પણ તંત્રને જાણે લોકોના જીવ સાથે રમત રમવાની આદત પડી ગઈ હોય તેમ છાશવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। આ અંગે અધિકારીઓની જવાબદેહી નક્કી થવી જોઈએ તે સમયની માંગ છે। હાલ તો આ જગ્યાને તંત્રએ કોર્ડન કરી દીધી છે, પરંતુ આ બ્રિજ ભ્રષ્ટાચારનો બ્રિજ હોવાનો લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે। બોટાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરે એકઠા થઈ અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। સ્વામિનારાયણ સાધુના અશ્લીલ વિડીયો મામલે સુરત, અમદાવાદ, સાવરકુંડલા, બોટાદના હરિભક્તો ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે પહોંચ્યા હતા। હરિભક્તો દ્વારા અશ્લીલ વિડીયોને લઈ બેનર હાથમાં રાખી આજે વિરોધ નોંધાવ્યો હતો। આ સાધુઓ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિભક્તોએ આવેદનપત્ર આપી 7 દિવસમાં આવા સાધુઓને મંદિરમાંથી હટાવવા માટે માંગ કરાઈ છે।
કરવા મળ્યા છે, સાધુ વનફેલ થઈ ગયા છે. અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે. હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ. ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ આગામી સમયમાં બેઠકમાં ચર્ચા કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું. જો તમારું બાળક સ્કૂલ વર્ધી વાન કે રિક્ષામાં સ્કૂલે જાય છે તો 18 જૂનથી તમારે તમારા બાળકને જાતે સ્કૂલે મૂકવા જવું પડશે, કારણ કે સ્કૂલ વાન એસોસિએશને 18 જૂનથી તેમના વાહનો નહીં ચલાવવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલ વાન એસોસિએશનનું કહેવું છે કે અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય સ્કૂલ વર્ધી એસોસિએશન સભ્યોની બેઠક મળી હતી, જેમાં સ્કૂલ વાન અને રિક્ષાની પાસિંગ પ્રક્રિયા માટે રાજ્ય સરકાર પાસે 2 થી 3 મહિનાનો સમય માંગવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તાત્કાલિક ધોરણે સરકાર જાગી છે અને માત્ર 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા છેલ્લા 1 વર્ષથી પાસિંગ પ્રક્રિયા માટેની રજૂઆતો કરવામાં આવતી હતી, તેમ છતાં કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે, જેથી તેમને સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 3 મહિના સુધીનો પાસિંગ માટેનો સમય આપવામાં આવે, જેથી તમામ સ્કૂલ વાન અને રિક્ષાના ચાલકો દ્વારા તેમના વાહનો પાસિંગ કરાવી શકાય. જો સરકાર દ્વારા સમય આપવામાં નથી આવતો તો તેઓ મંગળવારથી તેઓ કામથી અળગા રહેશે અને એક પણ સ્કૂલ વર્ધી વાન કે રિક્ષા નહીં ચલાવે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષાઓમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન અંગે 18 જૂનથી ચેક ઇન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. જો કોઈ પણ નિર્ણયનું પાલન નહીં કરેલું હોય તો સ્કૂલ વાન કે રિક્ષાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ સહિત અન્ય શહેરોના લાખો બાળકો સ્કૂલ વાન અને રિક્ષામાં સ્કૂલે જતા હોય છે. જો મંગળવારથી તેઓ કામથી અળગા રહ્યા તો વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલે મૂકવા જવું પડશે. વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ કોટા વધારવાની માંગ યથાવત છે. 18 જૂનથી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ આ અંગે લડત આપશે તેવી રણનીતિ ઘડાઈ રહી છે. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિએ વડોદરાના કમાટીબાગ ખાતે આ રણનીતિ પર ચર્ચા કરી છે. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિનું કહેવું છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ કે જેના 75% કરતાં વધુ ઓછું રિઝલ્ટ આવ્યું હોય તેને પ્રવેશ નથી મળતો. વિદ્યાર્થી નેતાઓનું માનવું છે કે ખાનગી કોલેજોને ફાયદો કરાવવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તે યોગ્ય નથી. તેમનું માનવું છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને અહીં પ્રવેશમાં અગ્રિમતા મળવી જોઈએ. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિનું કહેવું છે કે જો યુનિવર્સિટી ધારે તો સ્થાનિક તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે છે તેમ છે, તો યુનિવર્સિટીએ વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી નીતિઓ ઘડવી જોઈએ. નીટ યુજીની પરીક્ષાનો મામલો હાલ સમગ્ર દેશમાં ગરમાયેલો છે. તેની વચ્ચે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી, જેની અંદર નીટની પરીક્ષા ફરી વખત યોજાય તેવી માંગ કરવામાં આવી. નીટ યુજીની પરીક્ષા અને તેના પરિણામોને મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે પરીક્ષામાં થયેલ ગેરરીતિઓ અને પેપર લીકની સામે આવેલ ઘટનાઓના સમાચાર બાદ વાલી મંડળ ઘણું ચિંતિત છે. અમદાવાદમાં રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની એક બેઠક મળી હતી, જેમાં આ પરીક્ષાને લાગતી અને વિદ્યાર્થીઓના ભાવિ અંગે ચર્ચા કરાઈ હતી અને નીટની પરીક્ષા બધા જ વિદ્યાર્થીઓની ફરી યોજવામાં આવે તેવી માંગ કરાઈ હતી. વાલી મંડળનું માનવું છે કે કાઉન્સિલિંગને હાલના તબક્કે રોકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને ફરી એક વખત પરીક્ષા યોજવામાં આવે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ પર સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ ઈવીએમને એક બ્લેક બોક્સ કહ્યું તો વિશ્વના ધનવાન વ્યક્તિઓમાંના એક એલન મસ્ક બોલ્યા ઈવીએમ દૂર કરવા જોઈએ. જ્યારે ચૂંટણી આવે ત્યારે ઈવીએમ પર સવાલ ઉઠતા હોય છે, ત્યારે ફરી એકવાર કોંગ્રેસે ઈવીએમ પર સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા. રાહુલ ગાંધીએ જવાબદેહી વગર કોંગ્રેસ તંત્રને માત્ર દેખાડો ગણાવ્યું છે. દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ એટલે ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠ્યો છે. સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું, ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે, કોઈને પણ તેની તપાસની અનુભૂતિ નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે. રાહુલ ગાંધીની સાથે વિશ્વના ઉદ્યોગપતિઓમાંના એક ટેસ્લાના CEO ઇલોન મસ્કે પણ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે.
પ્યોર્ટોરિકોની ચૂંટણીમાં ઈવીએમમાં ચેડાના અહેવાલ પર મસ્કે પોતાની પ્રતિક્રિયા આપતા એક્સ પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દૂર કરવા જોઈએ. મસ્કે કહ્યું ઈવીએમમાં માણસો અને એઆઈ દ્વારા હેક થવાનું જોખમ વધારે રહેલું છે, જેના કારણે ચૂંટણી જેવી ગંભીર પ્રક્રિયામાં કોઈ પણ વ્યક્તિ તેની સાથે ચેડા કરી શકે છે. શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીએ શેરડીના ટેકાના ભાવમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. શેરડી પકવતા ખેડૂતોના ભાવ નક્કી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે. હાલમાં શેરડીના ટેકાના ભાવ 3400 રૂપિયા પ્રતિ ટન મળે છે, જે ભાવ ટન દીઠ 6000 કરવા ભારત સરકારને ભલામણ કરવામાં આવી છે. આ ભલામણમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચમાં વધારો થયા હોવાની વાત કહેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો છે, તેમજ 4 લાખ એકરમાં શેરડીની ખેતી થાય છે. આ ઉપરાંત ખેડૂતોએ પણ ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31 રૂપિયાથી વધારીને 45 રૂપિયા કરવામાં આવે તેવી ભારત સરકાર સમક્ષ માંગ કરી છે. મોંઘવારીના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે લોકો પર મોંઘવારીનો વધુ એક માર આવે તો નવાય નહીં. આવનારા સમયમાં ખાંડની મીઠાશ મેળવવા માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરી ફેડરેશન સરકારને વિનંતી કરી હતી કે તેઓ વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે મિલોને કામકાજ ચાલુ રાખવામાં મદદ કરવા માટે ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં ઓછામાં ઓછા 42 રૂપિયા પ્રતિ કિલો કરે. સરકાર આગામી 1 ઓક્ટોબરથી 2024-25ની નવી સિઝન માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમતમાં વધારો કરવાનું વિચારી રહી છે. જો આવું થશે તો રિટેલ માર્કેટ પર તેની અસર થશે. રાજ્યમાં 3 મહિના બાદ ગણેશોત્સવની ઉજવણી થવાની છે. તે પહેલા વડોદરામાં ગણેશોત્સવ અંગે પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં આ મામલે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક મળી હતી, જેમાં નક્કી કરાયું છે કે જો પરિપત્ર પરત નહીં ખેંચાય તો આ વખતે વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગણેશ ઉત્સવ સમિતિએ કહ્યું કે આ પરિપત્ર છે કે પીઓપી અને ફાઇબરની મૂર્તિ 5 ફૂટથી વધુ ઊંચાઈની ન હોવી જોઈએ અને માટીની મૂર્તિ 8 ફૂટથી વધુ ઊંચાઈની ન હોવી જોઈએ. આશ્ચર્ય તો એ વાતનું છે કે જો મૂર્તિ ફાઇબરની હોય તો તેની નગરચર્યા એટલે કે શોભાયાત્રા પણ નહીં કાઢવાની. સરકાર હિન્દુ ધર્મ અને પરંપરાની વિરોધી હોય તેવું હવે પ્રતીત થાય છે, કેમ કે દર વર્ષે સરકાર ગણેશોત્સવને જ નિશાન બનાવે છે. દર વર્ષે આ પ્રકારના પરિપત્ર બહાર પાડીને ગણેશ મંડળોને, મૂર્તિકારોને અને સાઉન્ડ સિસ્ટમવાળાઓને જ ધમકાવવામાં આવે છે. સરકાર એવું વાતાવરણ ઊભું કરે છે કે દર વર્ષે ગણેશ મંડળો સ્થાનિક નેતાઓને કરગરે, તેના પગે પડે, વિનંતીઓ અને પ્રાર્થનાઓ કરે, ત્યારે છેલ્લી ઘડીએ પરિપત્રમાં છૂટ આપે. વડોદરામાં ગણેશ ઉત્સવ સમિતિની બેઠકમાં મૂર્તિકારો, ડીજે, સાઉન્ડ સિસ્ટમના સંચાલકો જોડાયા હતા. જો પરિપત્રમાં ફેરફાર કરવામાં નહીં આવે તો ગણેશ મંડળો પરિવાર સાથે 23મી જૂને મહારેલી યોજશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે નીમુબેન બાંભણિયાએ પદભાર સંભાળ્યો છે અને ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરમાં તેમને ઉદ્યોગપતિ, વેપારીઓ અને સમાજના આગેવાનો સાથે મહત્વની શુભેચ્છા મુલાકાત કરી હતી. મોદી સરકારના વર્ષ 3માં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ પદભાર સંભાળ્યો છે. તેવામાં નીમુબેન બાંભણિયાએ આ પદભાર સંભાળ્યા બાદ ભાવનગરમાં આવી પહોંચ્યા હતા. નીમુબેને ભાવનગર પહોંચતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનોને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. નીમુબેનને મળવા અગ્રણીઓનો જમાવડો થયો હતો તો ઉપસ્થિત તમામ લોકોએ તેમને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. નીમુબેને વેપારીઓ અને અગ્રણીઓ સાથે મુલાકાત તો કરી લીધી હતી, સાથે જ ભાવનગરના લોકોને મળવાપાત્ર સુવિધાઓ, અનેક પ્રશ્નોના નિરાકરણની સાથે તમામ સુવિધાઓ મળી રહે તે માટેની કામ કરવાની અગ્રિમતા પણ દર્શાવી હતી. બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામમાં એક ગદરબોએ એક ખેડૂતને માલામાલ કરી દીધો છે. ખેડૂતે ડોંકી ફાર્મ ઊભું કરીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી છે. ત્યારે ગઢ ગામમાં ખેડૂત જગદીશભાઈ પટેલે 17 જેટલા ગદર્ભ લાવીને ડોંકી ફાર્મ ઊભું કર્યું છે. આ ગદર્ભમાંથી 10 ગદર્ભ રોજનું 4 લીટર દૂધ આપે છે, એટલે કે એક ગદર્ભ 300 થી 400 ગ્રામ દૂધ આપે છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે બજારમાં કિંમત દૂધની લીટરના 3000 કરતાં પણ વધુ છે અને આ દૂધમાંથી બનેલ પાવડરની કિંમત 1 કિલોના 30,000 રૂપિયા જેટલી હોય છે. આ રીતે ખેડૂત દર મહિને ડોંકી ફાર્મમાંથી લાખોની કમાણી કરે છે. સોશિયલ મીડિયામાં જોઈ અને આ જગદીશભાઈને ડોંકી ફાર્મ બનાવવાનો વિચાર આવ્યો.
ત્યારબાદ તેને જ્યાં જ્યાં આ ડોંકી ફાર્મ હતા તેની મુલાકાત લીધી અને ત્યારબાદ ડોંકી ફાર્મ બનાવવાનું નક્કી કર્યું. જોકે સમાજ અને ગામમાં પહેલા તો ગજબ લાવ્યા છે એમ વાત થતી હતી, ત્યારે આ યુવાનને ગામમાં જતા પણ સંકોચ થતો હતો. પરંતુ ધીમે ધીમે હવે ગદબના દૂધની કિંમત અને તેની પ્રોડક્ટની કિંમત સમજાતા લોકો પણ હવે આ ડોંકી ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ ગદબની સાર સંભાળ, ગદબને નાહવા ધોવા તેમજ તેની સાર સંભાળ માટે પણ માણસોનો ખર્ચ લાગે છે. જોકે ઘરના સ્થાનિક લોકો પણ આ યુવા ખેડૂતને નવી પહેલને આવકારી રહ્યા છે. આ ગદબનું દૂધ અને તેની પ્રોડક્ટ નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય છે. ત્યારે સરકાર પણ આવી નવી પહેલની નોંધ લેતી હોય છે. ત્યારે સ્થાનિકો દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર પણ તેમને સહકાર આપે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં બપોરે 6 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા. વિજલ પર કેશોદ, ઠાકર શેરડીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ખંભાળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જોકે વરસાદથી લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ અનેક વિસ્તારો જ્યાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પંચમહાલમાં દારૂ શોધવા ગયેલી પોલીસ જ બંધક બની. પીપળિયા ગામે પોલીસને રૂમમાં પૂરી બંધક બનાવી દારૂ સંતાડ્યો હોવાની બાતમી આપી પોલીસ બોલાવી હતી. બાતમી મળતા 2 પોલીસ કર્મીઓ રેડ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ કર્મીઓને બંધક બનાવી પીઆઈને કોલ કરવામાં આવ્યો. ગામના જ નિવૃત્ત પોલીસ કર્મીએ તરકટ રચ્યું હોવાનો આ મામલે ખુલાસો થયો છે. ગામમાં પોલીસ પ્રવેશ નહીં તે માટે તરકટ રચાયું હતું. પોલીસને બંધક બનાવનાર 4 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.